પરીક્ષાથી છુટકારો. આજે છે ગટ્ટુ ચિંકીને એક્ઝામનો છેલ્લો દિવસ. બંનેના ચહેરા પર એક્ઝામને લઈને જેટલું ટેન્શન દેખાય છે એટલી એક્સાઇટમેન્ટ પણ દેખાય છે. સ્કૂલે જવા રેડી થઈને ગટ્ટુ અને ચિંકી બ્રેકફાસ્ટ ટેબલ પર બેઠા હતા. તો આજનો શું પ્લાન છે તમારા બંનેનો? એક્ઝામનો છેલ્લો દિવસ છે. મમ્મી, હવે એ તો સ્કૂલે જઈને જ ખબર પડશે. હા મમ્મી, હજુ સુધી કંઈ ડિસાઈડ નથી કર્યું. મમ્મી, અમને થોડા પૈસા જોઈતા હતા. પણ હમણાં તો તમે બંનેએ કહ્યું ને કે કોઈ પ્લાન નથી બન્યો. હા મમ્મી, પણ બની તો શકે છે ને. એટલે સેફર સાઈડ અમે બધાએ વિચાર્યું હતું કે કેશ કેરી કરી લઈએ. સારું, ઠીક છે. કેટલા આપું? ગટ્ટુ ચિંકી એકબીજા સામે જોઈને ઈશારામાં વાતો કરે છે. અરે બોલો પણ. 500 રૂપીસ આપી દો. શું આટલા વધારે? અરે મમ્મી, બચી જશે ને તો તમને પાછા આપી દઈશું. સારું, ઠીક છે, પણ થોડું સાચવીને. કંઈ પણ ન ખાતા. હાઇજીનનું ધ્યાન પહેલા રાખવાનું છે. હા મમ્મી. મમ્મી પાસેથી પૈસા લઈને ગટ્ટુ ચિંકી જલ્દીથી સ્કૂલે જવા નીકળી પડે છે. સ્કૂલે પહોંચીને બંને એક્ઝામ હોલમાં જઈને બેસી જાય છે. હોલમાં બેઠેલા બધા બાળકોમાં એક અલગ જ ખુશી હતી. બધા બસ બેલ વાગવાની રાહ જોતા હતા. એવામાં સ્કૂલની બેલ વાગે છે અને બધા બાળકો નાચી ઉઠે છે. યસ, થઈ ગઈ. ફાઇનલી એક્ઝામ ખતમ. ગટ્ટુ, આજે લાગે છે કે આપણે જાણે ફ્રી બર્ડ્સ બની ગયા. નહીં તો શું, બસ આટલા દિવસોથી ભણવાનું ને ભણવાનું. કાલથી ના કોઈ અલાર્મ, ના કોઈ હોમવર્ક. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, નો રિવિઝન. All right, children, calm down. I know you all are excited. You have worked hard. Enjoy your holidays, but responsibly, okay? હવે નો રિસ્પોન્સિબિલિટી, ઓનલી સેલિબ્રેશન. I heard that, Monty. સ્કૂલની બહાર નીકળતા જ ગટ્ટુ ચિંકી, મોન્ટી, બંટી, હરી અને ગુડ્ડી એ જ વિચારતા હતા કે સેલિબ્રેશન કેવી રીતે કરીએ. એવામાં ગટ્ટુને એક આઈડિયા આવે છે અને તે કહે છે, કેમ નહીં આપણે ઘરે ચાલતા જઈએ? રસ્તામાં આપણને મજેદાર વસ્તુઓ ખાવા પણ મળશે. એ ખાઈને પછી ઘર તરફ જઈશું. ગટ્ટુનો આ આઈડિયા બધાને પસંદ આવે છે. પણ શું બધા પૈસા લાવ્યા છે? ઓફકોર્સ મોન્ટી, કાલે તો ડિસાઈડ થયું હતું કે બધા પૈસા લઈને આવશે. અમે પણ લાવ્યા છીએ. પરફેક્ટ. ચલો હવે જઈએ. અરે જુઓ, બરફ ગોળો વાળો અને સમોસાની સુગંધ. ઉફ, એક્ઝામના ચક્કરમાં આટલા દિવસોથી બધું અવોઇડ કર્યું. આજે નહીં રોકાઈએ. યસ, આજે ફૂલ ઓન ટ્રીટ. મોન્ટી સમોસાની સ્ટોલમાં રોકાઈ જાય છે. અંકલ, 2 સમોસા આપો, એક્સ્ટ્રા ચટણી સાથે. હમણાં આપું છું બેટા. વાહ, સ્વાદ જ અલગ છે આજે. ઓબ્વિયસલી આજે તો બધું ટેસ્ટી લાગશે. ટેન્શન ફ્રી થઈને જે ખાઈએ છીએ. હું પણ થોડું ટેસ્ટ કરું મોન્ટી, તારી પ્લેટથી. ના, શેરિંગ મૂડમાં હું આજે બિલકુલ નથી. મોન્ટી સમોસાની સ્ટોલ પર ગરમા ગરમ સમોસાની મજા લઈ રહ્યો હતો. તો બીજી બાજુ મોન્ટી રંગીન ગોળા તરફ પાગલ થઈ ગયો હતો. અંકલ, સૌથી કલરફુલ વાળો બનાવજો. રેઇનબો કોલા? હા, એ જ. આટલું ઠંડુ ના ખા, ગળામાં દુખાશે. આજના દિવસે એ હું બધું કરીશ જે મને કરવાથી આજ સુધી ના પાડવામાં આવતી હતી. બધા બાળકો કંઈક ને કંઈક ખાવામાં બિઝી હતા. બીજી બાજુ ગટ્ટુ અને ચિંકી તેમના ફેવરેટ મોમોસની સ્ટોલ જોઈને ખૂબ જ ખુશ હતા અને જલ્દીથી ઓર્ડર આપે છે. અંકલ, 2 પ્લેટ સ્ટીમ મોમોસ અને સ્પાઈસી ચટણી એક્સ્ટ્રા. મને ફ્રેન્ચ ફ્રાઈઝ જોઈએ. હા, હું પણ તારી જોડે શેર કરું છું. કેચઅપ ડબલ. યાદ છે જ્યારે મેં કીધું તું બસ એક્ઝામ પછી મોમોસ ખાઈશ? આખરે એ દિવસ આવી જ ગયો. બધા બાળકો પોતાના ફેવરેટ સ્નેક્સ ફિનિશ કરે છે, છતાં લાગે છે કે હજુ પણ કંઈક બાકી છે. ફ્રેન્ડ્સ, હવે આઈસ્ક્રીમ ખાઈએ? વાય નોટ? હા, આજે કોઈ લિમિટ નહીં. બધા બાળકો આઈસ્ક્રીમ અને જ્યુસ એન્જોય કરીને પોતપોતાના ઘરે જાય છે. ચિંકી, આજે તો ખરેખર બહુ મજા આવી ગઈ. સેમ, આ બેસ્ટ ડે છે. સાંજે ચિંકી રૂમમાં પેટ પકડીને બેઠી હોય છે.
એવામાં ત્યાં મમ્મી આવે છે. ઓ નો, આ શું થાય છે? શું થયું ચિંકી? મમ્મી, પેટમાં બહુ જ દુખે છે. તે બહાર કંઈ ખાધું હતું? થોડુંક જ. થોડું એટલે? સમોસા, મોમોસ, ફ્રાઈઝ, કોલા, આઈસ્ક્રીમ. આ થોડું છે? એક્ઝામ્સ પૂરી થઈને સેલિબ્રેશન હતું. સેલિબ્રેશનનો મતલબ પેટ ખરાબ કરવું નથી થતો. મેં સવારે સ્કૂલે નીકળતા પહેલા જ તમને બંનેને વોર્ન કર્યા હતા. પણ હું તો બિલકુલ ફિટ છું, મને કશું નથી થયું. ચૂપ રહીશ ગટ્ટુ. અહીંયા મને દુખે છે અને તને બસ તારી જ પડી છે. તું ઊભી રહે બેટા, હું તારા માટે હમણાં દવા લઈને આવું છું. બીજા દિવસે બધા બાળકો ચિંકીને મળવા તેનો હાલચાલ પૂછવા ઘરે આવે છે. કેમ છે ચિંકી? બેટર. પણ કાલે રાતે તો ખૂબ જ ખરાબ હતી. સોરી યાર, આપણે બધા જ વધારે કરી નાખ્યું. મને પણ થોડું ડિસ્કમ્ફર્ટ થયું હતું. પણ મજા તો બહુ જ આવી. મને થયું એક દિવસમાં જેટલું થાય એટલું એન્જોય કરી લઉં. પણ હવે લાગે છે કે 2 મહિનાની રજાઓ છે. ધીરે ધીરે એન્જોય કરી શકતા હતા. સાચું કીધું. જો હેલ્થ જ નહીં હોય તો વેકેશનનો શું ફાયદો? મેડમ પણ બોલતા હતા, એન્જોય રિસ્પોન્સિબિલી. આપણે સાંભળ્યું જ નહીં. મતલબ આજથી પ્લાનનું શું? પ્લાન સિમ્પલ છે, દરરોજ થોડો ફન, થોડી હેલ્થ. દરરોજ હેલ્ધી ખાવાનું અને વીકમાં એકવાર બહાર ચિપ્સ અને જ્યુસ. મોર્નિંગ ક્રિકેટ, ઇવનિંગ ફ્રૂટ્સ અને ફિઝી ડ્રિંક ક્યારેક ક્યારેક. મને પણ કાઉન્ટ કરો. હું ઠીક થઈને જોઈન કરી લઈશ. એક અઠવાડિયું પસાર થાય છે. ચિંકી પૂરી રીતે રિકવર થઈ ગઈ હોય છે. બધા બાળકો પાર્કમાં રમતા હોય છે. ગટ્ટુ અને ચિંકી પણ તેમને જોઈન કરે છે. વેલકમ ચિંકી. સરપ્રાઈઝ! જો અમે શું ખાઈ રહ્યા છીએ. ફ્રૂટ્સ, સેન્ડવિચીસ અને હોમમેડ લેમનેડ. વાહ, વાવ ગાઈસ, આ તો બહુ જ સારું કર્યું તમે લોકોએ. જોયું, બેલેન્સ પોસિબલ છે. એક્ઝામ્સની રજા ઓફિશિયલી હેલ્ધી રજા બની ગઈ. અને આપણે બધાએ શીખી લીધું, સેલિબ્રેશનનો મતલબ કંટ્રોલ ખોવો નથી હોતું. ચલો આપણે પ્લાનિંગ કરીએ કે આ આખા 2 મહિના આપણે કઈ કઈ ગેમ રમવાના છીએ. શરૂઆત તો ક્રિકેટથી જ થશે. દરેક વીક નવો સ્પોર્ટ, નવી ટુર્નામેન્ટ. શું કહો છો? હા ગટ્ટુ, પછી આવશે બેડમિન્ટનનો ચાન્સ. બિલકુલ. આમ વાતમાં જ આખા વેકેશનની પ્લાનિંગ પૂરી થાય છે. અને સાથે સાથે ગટ્ટુ, ચિંકી અને બીજા મિત્રોને એ વાતની પણ ખબર પડે છે કે એન્જોયમેન્ટનો મતલબ વિચાર્યા વગર સેલિબ્રેશન કરવામાં નહીં, પણ હેલ્ધી ફૂડ ખાઈને પણ સેલિબ્રેશન કરી શકાય છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.